કે છોકરા તું ગભરાશ નહીં, ભલે દાણા વેરાઈ ગયા, હું તને ફળ આપીશ, તોય મફત આપીશ. આખી છાળ ભરી દીધી ફળથી, સારા સારા વીણી. શ્રી કૃષ્ણ ભગવાન એક દ્રષ્ટિ કરી ટોપલા પર, રત્નોથી ટોપલો ભરાઈ ગયો આખો. કોઈનો પ્યાજ ન રાખે મોરારી આપે વ્યાજ સહિત ગીરધારી. ભગવાન છે ને કોઈનું રાખતા જ નથી. ભગવાન આગળ કંજુસાઈ કરવાની જ નહીં. જેટલું આપો ને એટલું ઘરમાં વધશે. એક ઘણું દાન અને અનંત ઘણું. પ્રમુખ સહસ્ત્ર ધણું તો બ્રાહ્મણ બોલે, બાપા કે ભગવાન તો અનંત ઘણું આપી દે. એક ગોટલું વાવો આંબાનું ને કેટલી કેરીઓ આવે છે. ભગવાન તો દેવા જ બેઠા છે, બધાને આપે. યોગી બાપા આફ્રિકામાં હતા અને કંપાલા મંદિરની પ્રતિષ્ઠા કરી, અને કંપાલાની અંદર કળશ ચડાવવાના હતા હોનાના. એટલે યોગી બાપા એક ઈશ્વરભાઈ માસ્તરને વાત કરી, પોવડાના છે, કે ઈશ્વરભાઈ કળશની સેવા તમે કરો. ઈશ્વરભાઈ માસ્તરની નોકરી કરેલી. એને બિચારાને શું કે મેં જમીનમાં પૈસા આપ્યા, બાંધકામમાં આપ્યા, સમયમાં રસોઈ આપી, પછી પ્રતિષ્ઠામાં. આ તો બાપા મને જ કે કરે છે બધું. બીજા ઘણા હરિભક્તો છે, ના પાડીએ કે નહીં યોગી બાપાને, પણ મનમાં આવો ઘાટ થયો. યોગી મહારાજે ત્યાંથી 200 માઇલ દૂર એક મહેન્દ્રભાઈ છે આર્યુ પટેલના શાળા, એને દર્શન દીધા રાત્રે 2 વાગે. યોગી મહારાજ બધાને જગાડ્યા, આમ તેજ ભરાઈ ગયું. યોગી મહારાજ કે કંપાલા મંદિરના કળશ તમારે ચડાવવાના, જે કઈ હોનું ઘરમાં હોય પૈસા એ લઈને સવારે બરોબર 6:30 વાગે હાજર થજો. વહેલા નહીં મોડાય નહીં. અને પેલા તો ફટફટ હો, નાયા નો નાયા બધું ગાડીમાં ભરીને ગાડી ઉપાડી આખું ઘર આવ્યું, અને બધા ઠેલામાં ભરેલું બધું હોનું પૈસા. અને યોગી બારા બરોબર 6:30 મંગળ પ્રવચન પૂરું કર્યું. ઈશ્વરભાઈ બધા બેઠેલા. એ કે બાપા તમે તો દર્શન દઈને સેવા માંગી, આના 2 વાર કળશ ને એટલું હોનું લઈ આવ્યો છો, ક્યાં મૂકવાનું છે, શું વ્યવસ્થા કરવાની? યોગી મહારાજ ક્યાં ઈશ્વરભાઈ માસ્તરને પૂછવાની શું વ્યવસ્થા કરવાની છે? યોગી મહારાજ તો બેઠો આપે. ઈશ્વરભાઈ કે બાપા મારે સેવા કરવાની છે ને, તમને કેટલો ભીડો દેવો? તારે ઈશ્વરભાઈ બોલ્યા કે આ યોગી મહારાજ ને ગાત્રીઓ ખંખેરી રૂપિયા લાવે એવા છે. આ તો કોને ક્યાંથી પ્રવેશ કરે? આપણા પૈસે કઈ નથી બધું થતું. દિલ્હીમાં ક્યાં આપણે રૂપિયો આપ્યો? અક્ષરધામ નથી થયું, લંડનમાં નથી થયું, બધા મંદિરના માસ્ટર પેલા નથી થયા. તમે નથી આપતા એમ નહીં, પણ જે કઈ આપો છો ને એ તમે એવું નહીં માનવાનું ખિસ્સું કપાઈ ગયું એટલે ઓછા થઈ ગયા. ઉમળકાથી આપવાનું. જેટલું આપો એટલું ઓછું છે ભગવાન માટે. તો જેટલું આપો એટલું ઓછું છે. એક ભાઈ બ્લેન્કેટ લાયેલા પ્રમુખ સ્વામી મહારાજ માટે. રશ્મિભાઈ છે નડિયાદ, ને દુહા કતાર રે આરબમાં, આરબ કન્ટ્રીમાંથી સરસ બ્લેન્કેટ લાવેલા. મોંઘું બ્લેન્કેટ હતું, પણ એવું સરસ હતું ને તમારે ન હોવું ને આમ ઘડી ગોઠીને હોઈ જાય આમ એકદમ મુલાયમ. અને મને કે બાપા માટે લાવ્યો છું. કલર એવો જ હતો આવો ભગવા જેવો. પછી બાપાના બેડ ઉપર મેં પાછળ પલંગ ઉપર સ્વામી રૂમમાં આવ્યા. મને કે હું આ પથારો કર્યો છે? મેં કીધું આ ભાઈ બ્લેન્કેટ તમારે હાટું લાયા છે. તો કે મારે કઈ જોઈ જ નહીં બ્લેન્કેટ. મેં ઠાકોરજીને આપી દો. પૂજારી કે ઠાકોરજી આગળ બાપા 1 ડઝન બ્લેન્કેટ છે નવા પરદેશના, તમે વાપરો. સ્વામી કે ભગવાનને તો રોજ નવું ઉઠાડો ને તોય ઓછું છે, ભગવાન માટે તો કરો એટલું ઓછું. મારે જોઈ દઈને મારા માટે કોઈ લાવશો નહીં, આપી જ જોઈથી લઈ જાઓ રૂમમાંથી અત્યારે, પછી હું નાસ્તો કરીશ. સ્વામી આપણે કોઈ કેવું? સ્વામી આટલું એક નીલ કટર લાવ્યા હતા હોનાનો, જસભાઈ ડબ્બાના, હોનાનું બનાવેલું નખ કાપવાનું. બાપાને કે બાપા તમારે હાટું છે. 85 સમયમાં હું હતો તે બાપા કે અમારે કઈ જોતું નથી આ નીલ કટર. બાપા ગોલ્ડન સ્પેશિયલ બનાવડાવ્યું. સ્વામી કે આનથી કઈ હારા નખ કપાય? અને મારે હાંસવું ક્યાં? ઠેલા મૂક્યો હોય કથમ બેસી આપતે કાઢો ઠેલો વીસ છે એ કોણ આપણે રાખે? મેં કીધું લઈ જ જાઓ. મેં કીધું બાપા આપણે ઠાકોરજી મુગટ કરાવી નાખશું, આપણે એનો દેવું. સ્વામી કે તમારી પાસે લોભ બહુ, ઠાકોરજી મુગટ છે જોતું જ નથી, આપી દો પાછું. કે જોઈ જ નહીં. મોજડી ઉડાવેલા સ્વામી હાટું એક સુરેશભાઈ પલાણાના. બાપા નીકળવા તો લંડન થી, તે એક જોડી મોજડી મગાવેલી નારાયણ ચરણ સ્વામી. તે પેલો 6 લાવ્યો, 6 જોડી, અને સ્વામી આગળ મૂકી બધી. બાપા ભગવા જેવી હતી ને એક પહેરી, બીજી પાછી લઈ જાઓ. એ કે બાપા બધી તમારે હાટું લાવ્યો છું. સ્વામી કે મારે ગળે બાંધીને ફરવાનું છે? કે દેશમાં મોચી છે, એમાં તૂટી જાય સીવી દેશે. આ લઈ જ જતું પાછી દે દુકાન વાળાને. અમારે જોઈ જ નહીં, મારા માટે કઈ લાવીશ જ નહીં. અમને સંતો નહીં બાપા કે જો આપણે ભેગું નહીં કરવાનું, અમેરિકા ગયા 2 મીટિંગ કરીએ, કાંઈ લેવાનું નહીં જોડીમાં. મેં કીધું બાપા કોઈક સામેથી આપે લેવું કે ન લેવું? અમારે કઈ બીજું ઘરેણા કઈ કપડા એવું ન હોય. અમારે એલાર્મ હોય, બેટરી હોય, લખવાની પેન હોય, કે 1-2 ડાયરી હોય, એવું સામાન્ય હોય કે ચંપલ પહેરી તેના, બીજું કઈ બ્રશ કરી દાંતે કરવાનું, કે બીજું કઈ લવું તમારે જેમ આવે નહીં. સ્વામી કે સામેથી આપે તોય ન લેવું આપણે. બીજા લોભ હોય ને તો શું કે ખબર? હવોના મંદિરનું હવ લઈ લેજો. 187 સંતો હતા, ટિકિટ ભાડું વસૂલ કરવાનું છે. પછી દેશમાં જઈને માગશો નહીં અમારા ખોટું મંદિરમાં ઠાકોરજીને આ જોઈએ છે.
કેક નો કે સ્વામીને કઈ પડી જ નથી, પૈસાની પડી નથી, એના માટે કઈ વાપરતા જ નથી. એકવાર તો બાપાને ફાટલું ધોત્યું છે ગોઠણે, આંગળે જાય ઉકાણું. મેં કીધું બાપા નવું પહેરો ને, એમ ફાટલા જ પહેરતા. સ્વામી કે દુષ્કાળ રાહત હાલે છે ને ફાટલા લુગડા હોય ને તો કોઈકને દયા આવે તો દાન પુણ્ય કરે આપણને. સ્વામીને તો ખબર છે જ્ઞાન જ એવું છે ને આપણે પહોંચવા જ નહોતી. પ્રમુખ સ્વામી મહારાજ તો બાપા છે એ પૈસો જે કાંઈ છે કોના માટે વાપરે છે? સમાજ માટે વાપરે છે. ભુજમાં ભૂકંપમાં કાલે વાતે કરીશું આપણે બાપાના વિશેષ પ્રસંગોની, પણ કહેવાનું છું કે આપણું જે કાંઈ છે એ કોનું છે? ભગવાનનું. બસ ઘરમાં જશે ભગવાનનું છે. તું હાથમાં વ્યવહાર આવે ને તારા આવું બોલજે પાછો. નાનો છો ને હજી તો કઈ જવાબદારી નથી લેવાતો નથી. આપણા આશાભાઈના ઘર બળી ગયા પુરુષોત્તમપુરા લાઠમાં, ખીચડી ખાવા ના રહી. આશાભાઈ અને ઈશ્વરભાઈ બે સગા ભાઈ, અને બધું એનું 1200 મણ અનાજ હતું, કપાસ ને ચણા ને ઘઉં ને બધું થઈને એ બધું જ ભસ્મીભૂત થઈ ગયું. અને મકાન આખું અને એના ચોપડા ઘરેણા કપડા હાથે પગે નીકળ્યા ઘરમાંથી. ખીચડી હાજે ક્યાં ખાવી એ પ્રશ્ન. અને શાસ્ત્રી મહારાજ હજી તો ભઠ્ઠો જગે છે, હજી ધુમાડા નીકળે છે. સ્વામી ગયા. સ્વામી કે અમે તો સેવા લેવા આવ્યા હતા, અમારે સારંગપુર ધર્મકુળની મૂર્તિ પધરાવી છે, અમે તો પૈસા માગવા આવ્યા હતા, તો અમારા કામમાં જ વિઘ્ન આવ્યું, હવે કેમ થશે? માગવા આવ્યા તો બોલાય ખરું આવા ટાઈમે? એને કીધું સ્વામી આવા ટાઈમે ભગવાન માગે કે ગાંડો માણસ માગે, બાકી કોઈ માગી ન હોય કે. માટે તમે છે ને ચિંતા ન કરશો, અનાજ ભલે બધું બળી ગયું પણ આબરૂ ક્યાં બળી ગઈ છે? ધોળકાથી વ્યાજે રૂપિયા લાવી અને સ્વામી જોડે હરિભગત ને આપ્યા કે જાઓ મૂર્તિ અમારા તરફથી પધરાવજો. આ સ્વામીની સેવાઓ કરી છે. આજે સ્વામીના જાત્રાનું ધામ બનાવી દીધું મોટું, ને એના છોકરા અમેરિકા છે, આજે જાહો જલાલી કરી દીધી એની. હમણાં પારાયણ કરાવી, અમે 404 સાધુ ભેગા થતા. 3 ઘર માટે મંદિર કરાવ્યું પ્રમુખ સ્વામી. પણ સ્વામીનો ઇતિહાસ આ શાસ્ત્રી મહારાજનો આવી સેવાઓ કરી છે. તન મન ધન કોને આપવાનું છે? આપણે ભગવાનને. ભગવાન સ્વામિનારાયણે યજ્ઞ કર્યો સારંગપુરમાં, અને બ્રાહ્મણો હજારો જમાડ્યા. જીવા બાપુ તો બહુ ગરીબ હતા સારંગપુરના, પણ શ્રીજી મહારાજે વાત કરી કે બ્રાહ્મણોને ગમે તેટલા લાડવા જમાડો પણ દક્ષિણા ન આપો ને ક્યાં સુધી આશીર્વાદ ન મળે આપણને. શ્રીજી મહારાજ કે બધા બ્રાહ્મણો દક્ષિણા દેવી છે. હવે કોઈને આગળ કાંઈ મળે નહીં. એક હાજો બેઠેલો ત્યાં, એ ઘરે ગયો કે સ્વામિનારાયણ રૂપિયા માગે છે ને બૈરીને કે આપવા ભરવાડની જ વ્યવહાર કરતી હોય, ભતો ઢોરા ચારતો. એની ઘરવાળી કે મુવા પૂછવા આવે, ભગવાન માગતા હોય તો લઈ જા. ચૂલા કે દાટેલા 100 રાણી સિક્કા અને ખમીજમાં લઈને ગયો. સ્વામિનારાયણ ભગવાને આપ્યા. બ્રાહ્મણો લાઈનમાં આવે ને મુઠ્ઠી ભરીને સ્વામિનારાયણ ભગવાન આપે. પેલો બાજુ વિચારે ખૂટી જશે ફરીને માગશે ક્યાંથી લાવશું? આ તો 10 જણને થશે. હજારો બ્રાહ્મણોને મુઠ્ઠી રૂપિયા આપ્યા સ્વામિનારાયણ ભગવાને, અને વજાની ભરને પાછા આપ્યા. એની ઘરે જઈને ગણ્યા તો 100 રાણી સિક્કા પૂરા. એની તકતી આપણે મારી છે, તમે દર્શન કર્યા હોય. શાસ્ત્રીમાં સુતી મંદિરે ખીજડા આગળ ઓટો કર્યો છે, અને ત્યાં તકતી મારી છે ને ખીજડાને શાસ્ત્રીજી મહારાજ બોલેલા ખીજડા આગળ કે આ ખીજડા પર કોઈ પક્ષીને બેહવું નહીં. આજે 100 વર્ષ ત્યારે કોઈ પક્ષી બેસતું જ નથી ખીજડા પર, હજી સુધી એક પક્ષી બેઠું નથી ત્યાં. અને ત્યાં ઓટાની તકતી મારી છે. તો ભગવાન છે ને કોઈનું રાખતા જ નથી. આપણે જે કાંઈ છે બૈરા છોકરા કુટુંબ માટે તમે ધોવાઈ જાઓ ને, કોણ ઉભા રહેવાને એમ છે? ગઢપણમાં કોઈ સેવાય કરવા તૈયાર નથી.